નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર છે આપણે પદ નંબર જે લોકગીત નંબર 9 છે એની ચર્ચા કરી. બરાબર કે લોકગીતના છે મિત્રો કોઈ રચયિતા હોતા નથી. તો લોકગીતની અંદર છે આ જે લોકગીત છે 9મું લોકગીત, બરાબર, એની અંદર એક વ્યથા અને વેદનાથી ભરેલી એક જે સ્ત્રી છે, બરાબર, જે પોતે પોતાના દાદાને પોતે પત્ર લખે છે અને એ પત્ર દ્વારા પોતાના સાસરવાસમાં પડતા દુઃખો છે એને અભિવ્યક્ત કરે છે. તો આ લોકગીતની અંદર એક વ્યથા અને વેદનાની ચર્ચા થયેલી, બરાબર. અને મેં તમને એવું પણ કહેલું કે લોકગીત છે અલગ અલગ જે પણ કાંઈ લોકોના સમૂહ દ્વારા રચવામાં આવેલું હોય એને લોકગીત કહેવાય છે. પણ એની અંદર એવું પણ હોય કે લોકોના સમૂહની અંદર હર્ષ, ઉમંગ, આનંદ હોય એવું પણ હોય તો એ લોકો છે એ હર્ષ અને આનંદથી પોતે લોકગીતની રચના કરે. ક્યારેક એવું પણ બને કે લોકોની અંદર જે પણ કઈ વેદના છે, વ્યથા છે, દુઃખ છે એને લઈને પણ છે એ લોકગીતની રચના કરવામાં આવે, બરાબર. તો આ લોકગીત છે એની અંદર વ્યથા વેદનાથી આ લોકગીતનું સર્જન થયેલું છે. લોકગીતના મિત્રો કોઈ રચયિતા નથી. આ લોકગીત અજ્ઞાત શા માટે કીધું છે કે એના કોઈ લેખક નથી, પણ લોકોના સમૂહ દ્વારા લોકગીતની રચના છે થાય છે, બરાબર. એટલે આપણે છે આ લોકગીતની અંદર જોયું કે કેવી રીતે દીકરી પોતાના દાદાને છે એ પોતાના સાસરવાસમાં પડતા બધા જ દુઃખો છે એ અભિવ્યક્ત કરે છે. પણ છતાં એના દાદા છે શું કહે છે તો કે સુખ તો છે દરેક વ્યક્તિ છે એને સહન કરે છે, બરાબર. સુખની અંદર ક્યારેક કોઈ વ્યક્તિ છે એ બીજાને બોલાવતું નથી કે અમારે એટલું સુખ છે તમે ભોગવવા માટે છે એ આવો. પણ જે પણ કઈ દુઃખ છે એ દુઃખ સહન કરે એ જ સાચો સહનશીલ વ્યક્તિ છે એ કહેવાય છે, બરાબર. એટલે એના દાદા છે ખૂબ શાણી અને સાચી સલાહ આપે છે કે આ સલાહથી પોતાની દીકરી છે એ પોતે સાસરવાસમાં રહી અને પોતાના દુઃખો સાથે છે પોતે જીવન છે વિતાવે. એટલે નાયિકા જે છે, નાયિકા એટલે કે જે સ્ત્રી છે, જે દાદાની દીકરી છે, પોતે અનેક પ્રયત્નો કરે છે કે પોતાના પતિને બનાવવા માટે, બરાબર, અગર ચંદનના ચૂલા બનાવે છે, એની અંદર ટોપરાના ઓબાળ ભરે છે અને એ ઓબાળથી ખીર છે એ બનાવે છે, બરાબર. અગ્નિથી ખીર બનાવી અને પોતે છે પોતાના પતિને પીરસે છે. પણ છતાં અથાગ પ્રયત્ન કર્યા, ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ છતાં એમનો પતિ છે એ માનતો નથી, બરાબર. એટલે અંતે દીકરી છે એ કંટાળીને શું કરે છે તો કે પોતાના દાદાને સમડી દ્વારા પત્ર લખે છે, કાગળ લખે છે કે અમારે તમારી દીકરીને પડ્યા છે દુઃખ, તમે દાદા દીકરી અને પડેલા દુઃખો છે એને તમે હલ કરો, બરાબર. અને દીકરી એવું પણ કહે છે કે નાના સા દુઃખ હોય તો અમે સહન કરી શકીએ છીએ, પણ અમારું દુઃખ છે કેવું છે તો કે ડુંગર જેવડું છે, આ ડુંગર જેવડા દુઃખને અમે સહન કરી શકીશું નહીં, બરાબર. તો કે ડુંગર કોરીને ઘર કર્યા, કાચના કર્યા છે કમાડ, બોરી સૈયરું, અમારે તો ઘણા બધા દુઃખો છે પડ્યા છે, એ કાચના કમાડ કર્યા અને ડુંગર જેવડા અમારા દુઃખ છે. દાદાને એમણે એવું કીધું કે ખેતર હોય તો એને ખેડી શકાય છે, પણ જે પણ કઈ સમુદ્ર છે, બરાબર, ખેતર હોય તો એને ખેડી શકાય, પણ ડુંગરો છે એને ખેડી શકાતા નથી. તો આ અમારું દુઃખ છે નાનું શું નથી, બરાબર. નાના એવા દુઃખ હોય તો અમે રહી શકીએ છીએ, પણ આ દુઃખ છે અમારું કેવું છે તો કે ડુંગર જેવડું છે, એને આ ખેડી શકાતું નથી, એનો ઉકેલ છે લાવી શકાતો નથી. એટલે પોતાના દાદાને છે પોતાની વ્યથા છે એ અભિવ્યક્ત કરતી એક પત્ર લખ્યા છે અને એ પત્ર એ જે પણ કઈ કાગળ છે એ પોતાની જે પણ કઈ એક સમડી છે, બરાબર, એ સમડીને કહે છે કે મારા દાદાની ડેલીએ જઈ અને આ જે કાગળ છે એને મારા દાદાને જે આપજે, બરાબર. એટલે સંદેશો છે મોકલે છે, છતાં દાદાજી શાણી સલાહ આપે છે, ખૂબ પોતાની દીકરી છે એ સમજે, બરાબર, એવી રીતે ખૂબ શાણી અને સાચી સલાહ આપે છે. છતાં દીકરી છે શું કહે છે પોતાના દુઃખો છે વ્યક્ત જ કરે છે કે કુવાના પાણીનો તાગ છે, તાગ એટલે કે એનું પાણીનું જે પણ કાંઈ માપ છે નીકળી શકે છે, પણ સમુદ્રના પાણીનું માપ છે નીકળી શકતું નથી, બરાબર. એટલે સાસરવાસમાં પડતા દુઃખો છે અને સમુદ્ર જેવડા ગણાવ્યા, ડુંગર જેવડા ગણાવ્યા કે અમારું કર્મ, અમારું નસીબ છે એમ વાંચી શકતા નથી, બરાબર. આપણું કર્મ છે, આપણું નસીબ છે આપણે વાંચી શકતા નથી, વાંચી શકીએ છીએ નહીં, બરાબર. એટલે આપણા ભાગ્યની અંદર શું લખેલું છે એ જો આપણને ખ્યાલ હોય તો માણસ વધારે દુઃખી થાય, બરાબર. એટલે કર્મ અને નસીબ, ભાગ્ય છે ન જાણવામાં જ આપણું સુખ છે, બરાબર. અહીંયા તો દીકરી છે એવું કહે છે કે કર્મ મારા નસીબની અંદર શું લખેલું છે મને ખ્યાલ નથી, બરાબર. અને એવું પણ કહે છે
કે કુવાના પાણીનો તાગ છે, કુવાના પાણી તો દાદા માપી શકાય છે, પણ આ સમુદ્રના પાણી છે એ માપી શકાતા નથી. અમારે સમુદ્ર જેવડું દુઃખ છે, વિસ્તૃત દુઃખ છે, બરાબર. અમારા એ દુઃખનો જે પણ કઈ ઉકેલ છે તમે લાવો. પોતાના દાદા છે ખૂબ શાણી સલાહ છે એ આપે છે, અને એ દીકરીને છે સહન કરવા માટે છે એ એને પ્રોત્સાહન પૂરું પાડે છે. અને ફરી દીકરી શું કહે છે કે દાદા ઢાંઢો હોય તો એને વેચી શકાય છે, પણ પરણાને વેચી શકાતો નથી. પરણાને વેચી શકાય નહીં, બરાબર. તો કે બળદ છે એને વેચી શકાય છે. ઢાંઢાનો અર્થ શું થાય? તો કે બળદને વેચી શકાય છે, પણ પરણાને વેચાય નહીં, જેથી કરીને દુઃખ દૂર થાય, બરાબર, કારણ કે એને વેચી શકાતો નથી. એટલે આ પરંપરાગત જે વ્યવહારિક જીવન જે છે એની અંદર વ્યક્તિ છે પોતે સમજદારીથી પોતાનું જીવન વ્યવહાર ચલાવે, બરાબર. એ માટે દાદાએ ખૂબ સારી સલાહ આપી છે. આપણને ખ્યાલ છે કે દીકરીઓને ઘણા બધા પોતાના જે પણ કઈ માતા પિતાઓ છે એ કરિયાવરમાં સંસ્કારો છે વધારે આપે છે, બરાબર. એટલે દરેક દીકરીને શું કરવાનું છે તો કે નાના હોય દુઃખ કે મોટા હોય આપણા દુઃખો છે આપણે ખુદ આપણું કર્મ આપણું નસીબ માનીને છે આપણે એને જીવવાનું છે, બરાબર. કારણ કે પરિણામ આપણા પતિને છે ક્યારેય વેચી શકાતો નથી. એની સાથે જ હંમેશા ગમે તેવું જીવન હોય એ જીવન છે આપણે વ્યતીત કરવું પડે છે, બરાબર. અહીંયા તો દીકરી પોતે પોતાના દાદાને વ્યથા અભિવ્યક્ત કરે છે કે ડુંગર હોય તો ખેડી, ખેતર હોય તો ખેડીએ, પણ ડુંગરને કેવી રીતે ખેડવા? કુવાના પાણીનો તાગ છે એ કાઢી શકાય, પણ સમુદ્ર આવા વિસ્તૃત સમુદ્રનું પાણીનો તાગ છે એ કાઢી શકાતો નથી. ઢાંઢો એટલે કે બળદ હોય તો એને વેચી શકાય, પણ પરિણો એટલે કે પતિ છે એને ક્યારેય વેચી પણ શકાતો નથી. કર્મ કે કાગળ હોય તો દાદા વાંચીએ, પણ આપણા કર્મ આપણા નસીબ છે એને વાંચી શકાતા નથી. આપણા નસીબને જો વાંચી શકાતા હોય તો વ્યક્તિ છે ક્યારેય કાર્ય કરે નહીં, કે આપણા ભાગ્ય આપણા નસીબની અંદર શું લખેલું છે એનો ક્યારેય છે આપણે ઉકેલ કરી શકતા નથી, બરાબર. એટલે દાદાને છે પોતાની દીકરી પોતાના દુઃખો છે અભિવ્યક્ત કરતા કહે છે કે મારે તો ઘણા બધા દુઃખો પડ્યા, મેં ઘણા બધા અથાગ પ્રયત્ન કર્યા પતિને મનાવવા માટેના, પણ છતાંય માનતા નથી. એટલે અંતે છે એ પોતે પોતાના દાદાને સમડી દ્વારા પત્ર લખે છે, અને એ પત્ર દ્વારા દાદા શું કહે છે તો કે દુઃખ સુખ તો સહુ વેઠે, અને દુઃખ વેઠે તે સાચો સહનશીલ વ્યક્તિ કહેવાય. એટલે કે આપણા દુઃખ છે એને આપણે ખુદ છે વેઠવા પડે છે, બરાબર. એટલે આપણે હેતુલક્ષી એમના પ્રશ્ન છે એ જોઈ લઈએ કે એમના હેતુલક્ષી પ્રશ્ન છે તમારે વિભાગ એ ની અંદર એટલે કે પદ્ય આધારિત પ્રશ્નોની અંદર જે પૂછાય છે, બરાબર. કે ભવના બોલાનો જે પણ કાંઈ કાર્ય પ્રકાર છે લોકગીત છે, બરાબર. એના લેખક મિત્રો કોઈ હોતા નથી, એ અજ્ઞાત છે. અજ્ઞાત એટલે કે કોઈ લેખક ચોક્કસ નથી, પણ લોકોના સમૂહ દ્વારા એ લોકગીતની રચના છે થયેલી છે, બરાબર. લોકગીત એ કયા સાહિત્યનો પ્રકાર છે, બરાબર. લોકગીત તો કે લોક સાહિત્યનો છે. લોક સાહિત્ય એટલે શું તો કે લોકો દ્વારા સર્જન કરવામાં આવેલું કોઈ સાહિત્ય. મેં કીધું ને કે લોકોના કોઈ એક વ્યક્તિ નહીં, કોઈના ચોક્કસ લેખક નથી, પણ લોકોના સમગ્ર સમૂહ દ્વારા એમની રચના થયેલી છે. એટલે શું કીધું છે પ્રશ્ન નંબર 1 તો કે લોકગીત એ કયા સાહિત્યનો પ્રકાર છે તો કે લોક સાહિત્યનો, લોકોના સમૂહ દ્વારા કરવામાં આવેલું સર્જન, લોક સાહિત્ય, બરાબર. પછી છે ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો, બરાબર. ભવના અબોલા, ભવના અબોલાનો અર્થ શું થાય તો કે ભવ એટલે કે આ જન્મ, અબોલા એટલે કે ન બોલવું, બરાબર. કે આ જન્મ સુધી પોતાનો પતિ જે સ્ત્રી છે, જે નાયિકા છે, જે દાદાની દીકરી છે, એનો પતિ છે એ આજીવન એટલે કે જ્યાં સુધી એમની સાથે રહે છે ત્યાં સુધીના અબોલા એમણે કર્યા છે. એમની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત છે એ કરતા નથી, બરાબર. એટલે કે મારે તો ભવના અબોલા રહ્યા. ભવના અબોલા કૃતિનો સાહિત્ય પ્રકાર તો કે લોકગીત છે, બરાબર. લોકગીત એટલે શું તો કે લોકો દ્વારા રચવામાં આવેલા, લોકોના સમૂહ દ્વારા રચવામાં આવેલા કોઈ સાહિત્યને આપણે લોકગીત કહીએ છીએ. લોકગીતની અંદર ઘણા બધા પ્રકારો છે. લોકગીતની અંદર જો એમની અંદર આનંદ ઉમંગ પણ હોઈ શકે, બરાબર. તમે ઘણા બધા એવા લોકગીત જોતા હશો કે જેની અંદર હર્ષ અને ઉમંગની લાગણીઓ હોય, આનંદની લાગણીઓ હોય, અને ઘણા લોકગીતની અંદર શું હોય તો કે વેદના વ્યથા વાળું કોઈ દુઃખદ એવું સર્જનશીલ કરેલું હોય. લોકોની અંદર જેવી લાગણીઓ બેસે છે લાગણી અંદર એવી જ લાગણીઓ પોતે અભિવ્યક્ત કરે છે, લોકોના સમૂહ દ્વારા અભિવ્યક્ત કરે છે, અને એ લાગણીઓ છે, બરાબર.
એને આપણે લોકગીત કહીએ છીએ કે લોકગીતની અંદર આનંદ ઉમંગ પણ હોઈ શકે, હર્ષની લાગણીઓ પણ હોઈ શકે, દુઃખ વેદનાની પણ લાગણીઓ હોઈ શકે છે. પછી આપણે જોઈએ કે સાસરવાસમાં દીકરીને પડતા અસહ્ય દુઃખની વાત કયા કાવ્ય દ્વારા વ્યક્ત થઈ છે? તમારા એવું પૂછવાનું કે તમારા પાઠ્યપુસ્તકની અંદર જે લોકગીત છે બરાબર એનું નામ શું છે? તો કે ભવના અબોલા. તમારા આ પાઠ્યપુસ્તકની અંદર એક જ માત્ર લોકગીત છે બરાબર, ભવના અબોલા એટલે કે આ જન્મના અબોલા. પોતાનો પતિ છે એ બોલતો નથી. બીજો પ્રશ્ન કયો છે કે સાસરવાસમાં એટલે કે સાસરાની અંદર દીકરીને પડતા અસહ્ય સહન ન કરી શકાય તેવા દુઃખોની વાત કયા કાવ્ય દ્વારા વ્યક્ત થઈ છે બરાબર, અથવા કયા કાવ્ય દ્વારા વ્યક્ત થઈ? તો કે ભવના અબોલા. એનો જવાબ શું આવશે? ભવના અબોલા. લોકગીત એ કોનું સહજ સર્જન છે? બરાબર, જો સહજ સર્જન, આ સહજ એટલે કે પોતે છે સરળતાથી પોતાની જે પણ કઈ લાગણીઓ છે એને વ્યક્ત કરી શકે. તો કે લોક સમૂહનું બરાબર, લોક સમૂહનું, લોકોના આખા સમગ્ર સમૂહ દ્વારા એની લાગણીઓ જે વ્યક્ત થાય છે, અભિવ્યક્ત થાય છે, જેને આપણે લોકગીત કહીએ છીએ બરાબર. એટલે શું કીધું છે કે લોકગીત એ કોનું સહજ સર્જન છે? તો કે લોક સમૂહનું, લોકોના એટલે કે એક કરતા વધારેથી લોકોનો સમૂહ છે ભેગો થાય છે અને લોકોના સમૂહ દ્વારા એમની લાગણીઓ છે વ્યક્ત થાય છે. એ લાગણીઓ છે આપણે લોકગીત દ્વારા છે વ્યક્ત કરીએ છીએ. લખેલા કર્મ વિશે, કર્મ એટલે કે નસીબ, સંજોગ, કર્મ વિશે દીકરી શી ફરિયાદ કરે છે બરાબર. લખેલા કર્મ વિશે દીકરીએ કીધું ને કે દાદા કાગળ હોય તો એને વાંચી શકાય છે, પણ આપણા કર્મ, આપણા નસીબ છે કેવા છે એમને વાંચી શકાતા નથી બરાબર. એટલે આપણા કર્મ, આપણા નસીબને છે એને વાંચી શકતા નથી. એટલે દાદા છે શું લખેલા કર્મ વિશે દીકરી શી ફરિયાદ કરે છે? તો કે કાગળ હોય તો વાંચીએ, લખેલા કર્મને કેમ વાંચે? એનો જવાબ શું આવશે? તો કે દાદા કાગળ હોય તો વાંચીએ, લખેલા કર્મને શી રીતે વાંચવા? લખેલા કર્મો, નસીબ છે એને વાંચી શકાતા નથી. કે આપણા ભાગ્યની અંદર, આપણા કર્મની, આપણા નસીબની અંદર શું લખેલું છે? તો કાગળ છે એને વાંચી શકાય છે. પછીનો પ્રશ્ન છે દીકરી સમડીને શું સંબોધન કરે છે બરાબર. એને શું કીધું કે દીકરી છે બેની એવું કહે છે. કોને કહે છે? સમડીને બરાબર. કોના દ્વારા પત્ર મોકલાવે છે? સમડી દ્વારા પત્ર મોકલાવે છે. સમડીને શું કહે છે કે બેની મારો આ સંદેશો મારા દાદાની ડેલીએ જઈને કહે છે કે તમારી દીકરીને પડ્યા છે દુઃખ, તમારી દીકરીને અસહ્ય એવા દુઃખો પડ્યા છે. એટલે દીકરી સમડીને શું સંબોધન કરે છે? દીકરી સમડીને બેનીનું સંબોધન કરે છે. કોનું સંબોધન કરે છે? એવું કહે છે કે બેની મારો આ સંદેશો છે મારા દાદાની ડેલીએ જઈને કહે છે બરાબર. એટલે બેનીનું સંબોધન કરે છે. કોણ કરે છે? દીકરી. એ નાયકા કોનો સંદેશો લઈ જવાનું સોંપે છે બરાબર. એટલે જો કોને, નાયકા છે પોતાનો સંદેશો કોને લઈ જવા માટે કહે છે? તો કે સમડીને બરાબર. સમડી છે એક સંદેશાવાહક પક્ષી તરીકે પણ ઓળખાય છે. તો કે નાયકા પોતે સંદેશાવાહક પક્ષી તરીકે સમડી જે છે એમને પોતાનો સંદેશો લઈ જવા માટેનું કાર્ય છે સોંપે છે કે મારા દાદાની ડેલીએ જઈને મારો આ સંદેશો છે તું પહોંચાડ. પછીનો પ્રશ્ન છે કે નાયકા કોને સંદેશો મોકલાવા ઝંખે છે? જો નાયકા છે જે સ્ત્રી છે બરાબર, એ દીકરી પોતાના સાસરવાસમાં પડતા અસહ્ય દુઃખો છે સહન કરે છે, એના પતિને મનાવવા માટેનો અથાગ પ્રયત્ન કરે છે, પણ છતાંય જ્યારે માનતા નથી ત્યારે શું કરે છે? તો કે પોતાના દુઃખો છે પોતાના દાદા સામે અભિવ્યક્ત કરે છે અને જેથી કરીને એ દુઃખો છે પોતાના દાદા છે એમનો કંઈક ઉકેલ લાવી શકે બરાબર. એટલે આવા દુઃખો છે પોતાના દાદાને કહે છે કે મારે તો અસહ્ય દુઃખો છે. એટલે શું કહે છે કે પોતાના દાદાને આ સંદેશો મોકલવા ઝંખે છે, ઈચ્છા છે કે મારા દુઃખ વિશે મારા દાદાને પણ ખ્યાલ આવે બરાબર. એટલે કોને ઝંખે છે? તો કે પોતાના દાદાને. બધા દુઃખ વેઠે એને દાદાએ કેવા કહ્યા છે બરાબર. આપણે વાત કરી કે જે સુખ તો સૌએ છે, આપણે સુખની અંદર આપણે જે પણ કઈ સુખ છે એ સુખો જ્યારે ભોગવીએ છીએ, ભૌતિક સુવિધાઓ ભોગવીએ છીએ ત્યારે આપણે બીજાને એની અંદર સામેલ કરતા નથી બરાબર. આપણા સુખો છે એ કેવા છે ને અમે કેવી રીતે ભોગવીએ છીએ એમાં બીજા લોકોને ક્યારેય આમંત્રિત કરતા નથી. પણ આ તમારે દુઃખ હોય તો છે તમે ચોક્કસ બીજાને જણાવો છો કે અમારે આ દુઃખ છે.
એટલે દાદા શું કહે છે કે દીકરી, સુખ તો સહુ વેઠે, દુઃખ વેઠે તે સાચો સહનશીલ વ્યક્તિ કહેવાય. જે દુઃખ વેઠે છે, જે દુઃખ સહન કરે છે, એને જે સાચા સહનશીલ કહેવાય. એ તારા સાસરવાસની અંદર જેટલું પણ દુઃખ છે એ બધું જ તારે એકલી જ સહન કરવું પડશે, કારણ કે તારા કર્મ, તારા નસીબ, તારા ભાગ્યની અંદર આ જ લખાયેલું છે. બરાબર. આવું સાણી અને સાચી સલાહ કોણ? સાણી સલાહ એટલે કોને કહેવાય? સાણી એટલે કે સમજદાર સલાહ પોતાના દાદા છે એ દીકરીને આપે છે કે તારું કર્મ, તારું નસીબ, તારું ભાગ્ય છે માનીને તારું જીવન છે એ તારા સાસરવાસની અંદર જ છે એ પસાર કરવું પડશે. બરાબર. એટલે પોતાના દાદા છે ખૂબ સાણી અને સાચી સલાહ આપે છે પોતાની દીકરીને, જેથી કરીને પોતાની દીકરી છે એ પોતાના બધા જ દુઃખો સહન કરે છે. પણ છતાં પોતાની દીકરી છે એ કોની સાથે પોતાના દુઃખો છે એ સરખાવે છે? તો કે ડુંગરો સાથે, સમુદ્ર સાથે, ઢાંડો એટલે કે બળદ સાથે અને નસીબ સાથે. બરાબર. કે આપણે કાગળ સાથે, કે આપણા ભાગ્ય છે, આપણા કર્મ છે, આપણા નસીબને વાંચી શકાતા નથી. બરાબર. કાગળ હોય તો એનો વાંચી શકાય અને એનો ઉકેલ પણ લાવી શકાય. બરાબર. એટલે દીકરીને અસહ્ય પડતા દુઃખો પોતાના દાદાને અભિવ્યક્ત કરે છે. આ લોકગીતની અંદર દીકરીની વ્યથા, વેદના છે એનું સર્જન થયેલું છે. બરાબર. એટલે લોક સાહિત્યની અંદર લોકોના સમૂહની અંદર જેવી પણ કાંઈ લાગણીઓ છે એ લાગણીઓ છે અભિવ્યક્ત કરે છે. બરાબર. અને એ લાગણીઓ છે એ કેવી રીતે? દુઃખ વેદનાની પણ હોઈ શકે, આનંદ હર્ષ ઉમંગની પણ હોઈ શકે. એટલે જેવા લોકોના સમૂહની અંદર જેવો લાગણી હોય એવો એ ભાવ છે એ લોકો સમક્ષ અભિવ્યક્ત કરે છે, કે જેને આપણે છે એ લોકગીત કહીએ છીએ. તમારા પાઠ્યપુસ્તકની અંદર છે આ એક મૌના અબોલા એક જ એવું લોકગીત છે કે જેની અંદર આ દુઃખ, વેદના છે એ વ્યથિત કરેલી છે. કોની વેદના છે? તો કે સાસરવાસમાં રહેલી દીકરીની વેદના બતાવેલી છે.